ધોરણ 11 અર્થશાસ્ત્ર બીજી પરીક્ષા માટે આપણે બ્લુપ્રિન્ટ કેવી રહેશે અને નમૂનાનું પ્રશ્નપત્ર પણ આપણે જોઈશું. એનો ગુણભાર પણ આપેલો છે. ગુણભાર જોઈ શકો. પહેલા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો, બીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો, ત્રીજામાંથી 4 માર્ક્સનો, ચોથામાંથી એટલે કે પુરવઠામાંથી 3 માર્ક્સનો, આવક અને ખર્ચના ખ્યાલો એમાંથી પણ 3 માર્ક્સનો. આટલા જે ચેપ્ટર છે આપણા પહેલી પરીક્ષામાં હતા જ, એટલે એમાંથી કેટલા માર્ક્સનો તમે જોઈ શકો. 2 ને 3 5, 5 ને આ 10, એટલે 15 માર્ક્સનો આપણને પહેલા 5 ચેપ્ટરમાંથી. બાકીના 4 ચેપ્ટર તમે જો બહુ જ અગત્યના છે. 10, 10, 9 અને 6, એટલે કે 35 માર્ક્સનું બાકીના આપણા જે 4 ચેપ્ટર છે એમાંથી પૂછવાનું છે. જોઈએ આપણે જે આપણો ગુણભાર છે એ તમે જોઈ લેજો, એમાં તમને ખબર પડી જશે. એ વિભાગની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય. તો પહેલા ચેપ્ટરમાંથી, બીજા ચેપ્ટરમાંથી, છઠ્ઠામાંથી, સાતમામાંથી 2, આઠમામાંથી 2 અને નવમામાંથી 1, એટલે ટોટલ 8 વિકલ્પ આપણને પૂછાવાના છે. ત્યાર પછી વાત કરીએ વિભાગ બી. વિભાગ બીની અંદર ક્યાંથી પૂછવાનું? તો આપણને એક વાક્યમાં એટલે એક જ ચેપ્ટરમાંથી 3 ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર છે એમાંથી આપણે 2 પૂછાય, છઠ્ઠા ચેપ્ટરમાંથી 2, સાતમામાંથી 2 અને આઠમામાંથી 1, એટલે ટોટલ 8. ત્યાર પછી વાત કરીએ વિભાગ સી. વિભાગ સીની અંદર આપણને 6 પ્રશ્ન પૂછાના 2 માર્ક્સવાળા. બીજા ચેપ્ટરમાંથી, ત્રીજા ચેપ્ટરમાંથી, સાતમામાંથી, આઠમામાંથી અને નવમામાંથી 2, એટલે એ પણ થઈ જશે. ત્યાર પછી ડીની અંદર આપણને ઓપ્શન પણ મળશે, એટલે ઓપ્શનની બી પછી વાત કરીએ. ડીની અંદર જોઈએ, ડીમાં ફૂલરી પાઇલ પ્રકરણમાં અથવાનો પ્રશ્ન આપવામાં આવશે અને તે જ પ્રકરણમાંથી, એટલે 2 જોઈએ, ચોથામાંથી 1 અને પાંચમામાંથી 1. અને આ જે છે એ 2માં અઠવા આપેલું છે, એટલે છઠ્ઠાના અથવામાં સાતમો આપણને મૂકી દઈશું, એટલે 3 પ્રશ્ન થઈ જાય. 3 માર્ક્સવાળા સોરી આપણે જોઈ લઈએ કેટલા પ્રશ્નો પૂછવાના છે. તો સીની અંદર આપણે જોઈ શકીએ, અહીંયા સીની અંદર આપણને આંતરિક વિકલ્પ આપવાના છે. ભાઈ વિકલ્પ આંતરિક છે, દેખાતો નથી. 17, 18, 19, 20 ને 21 જો કઈ રીતના પૂછવાનું છે તો ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. ડીની અંદર પ્રકરણ આપેલા છે, તો ડીની અંદર અહીંયા તમે જોઈ શકો કે જે 3 માર્ક્સવાળા છે કેટલા પ્રશ્નો પૂછવાના છે? તો 4 પ્રશ્નો પૂછવાના છે. ત્યાર પછી ઈની અંદર તમે જોઈ શકો આ છે, એની અંદર 5 માર્ક્સવાળા આપણને 3 પ્રશ્ન પૂછાય અને એક ફૂલ એટલે એક ઓપ્શનમાં આપવાનું છે. ક્યાંથી પૂછાશે? તો 8 નંબરનું ચેપ્ટર અને 9 નંબરનું ચેપ્ટરમાંથી પૂછવાનું છે. અહીં લખેલું જ છે જો, પ્રકરણ 9નો અથવા માટેનો પ્રશ્ન પ્રકરણ 6માંથી પૂછવો, એટલે 8માં તો ફિક્સ જ, અને જે 9નો પ્રશ્ન છે એ ક્યાંથી પૂછવાનો? 6માંથી પૂછવાનો છે. અને આ જે છે એ 2 ફિક્સ જ છે અને આ બંને અથવામાં છે. ત્યાર પછી તમે એ જોઈ શકો કે કયા કયા ચેપ્ટરના કયા કયા પ્રશ્નો છે એ આપણે જોઈ લીધા. હવે એનું નમૂનાનું પ્રશ્નપત્ર છે. નમૂનાના પ્રશ્નપત્રના અહીંયા જે વિકલ્પો છે એ આપણે અહીંયા આપી દીધેલા છે, એટલે વિકલ્પો જોઈ લેજો કયા કયા છે, કામ લાગે એવા છે, અને એના એક વાક્યમાં જવાબ પણ છે. ત્યાર પછી વિભાગ સીમાં પણ તમે પ્રશ્નો મૂકેલા છે એ પણ જોઈ લેજો. વિભાગ ડીમાં જે આપણે અથવાની વાત કરીજો, અહીંયા 25ના અથવામાં 25મો પ્રશ્ન અને 26ના અથવામાં 26નો પ્રશ્ન, એટલે 23 ને 24 આપણા ફિક્સ છે અને બાકીના 2 જે છે એમાં અથવામાં પૂછાશે. એટલે જો વિભાગ ડી આપણે ફરીથી જોઈ લઈએ. વિભાગ ડીની અંદર આપણને આ 2 ફિક્સ પૂછાશે અને આ જે પ્રશ્ન છે છઠ્ઠાનો એના અથવામાં છઠ્ઠો અને સાતમાના અથવામાં સાતમો. ત્યાર પછી આગળ જોઈએ ઈ વિભાગની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે કે ઈ વિભાગની અંદર 2 પ્રશ્ન છે, એક 27ના અથવામાં 27 અને એક 28ના અથવામાં 28. ફરીથી જોઈ લઈએ આપણે અહીંયા. તો હવે તમે જોઈ શકો છો આ જે 27ના અથવામાં નથી કોઈ, એટલે આ ખાસ અગત્યનું છે. 27ના અથવામાં 27 નથી આપવાના, પણ 27 છે એ બેઠો જ રહેશે અને 28મો જે પ્રશ્ન છે એના અથવામાં આપણને 6 નંબરના ચેપ્ટરનો પ્રશ્ન આવશે. એટલે કેટલીક પાસે આ પેપર હોય તો એ પેપર મુજબ ન પણ પૂછાય, ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ પેપર એક નમૂનાનું પ્રશ્નપત્ર છે, પરંતુ જે બ્લુપ્રિન્ટ છે એ સાચી છે, એટલે એ પ્રમાણે તૈયારી કરજો. આભાર.